નમસ્કાર દોસ્તો, લોકડાઉનમાં બધા લોકો પોતપોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા. ત્યારે રોહિત ઘરે એકલો હતો અને તેની નોકરાણી પસંદ આવી ગઈ. શીતલ ભણેલી ગણેલી ને સમજદાર હતી અને રોહિત પણ મોજીલો માણસ હતો. અચાનક લોકડાઉન થઈ એટલે રોહિતની સામે મુશ્કેલી આવી ગઈ. તેણે જ્યારે લોકડાઉન સમાચાર જોયા તો તે બજારમાં જઈને ઘરમાં થોડા દિવસ ચાલે એટલા સામાન લઈ આવ્યો. બીજા દિવસે સવારે જાગીને તે યોગ કરવા લાગ્યો. થોડી વાર પછી દરવાજો ખોલીને તેને નોકરાણીને શીતલ અંદર આવીને તેને જોઈને રોહિતને એવું લાગ્યું કે તેની ઘરવાળી પિયરમાંથી પાછી આવી ગઈ હોય તો ખૂબ જ ખુશ થઈ ગયો. તેને શીતલને જોઈને રોહિત ગભરાઈ ગયો. શીતલે બધી વાત કરી કે તેને પતિ કાલ સવારે તેની સાથે ઝઘડો કરીને ગામડે જતો રહ્યો છે અને હવે તે ક્યારે પાછો આવશે તેની ખબર નથી. તેણે કહ્યું, સાહેબ, તમને કોરોનાથી ડર ન લાગે તો હોય તો હું રોજ આવીને તમારા ઘરે કામ કરીશ. રોહિત વિચારવા લાગ્યો કે કોરોનાનો ડર તો છે જ. તે રોજ તેના ઘરે જશે અને તે ઇન્ફેક્શન લાગશે તો તકલીફ થશે. તેણે નોકરાણીને કહ્યું, તું આજે કામ કરી લે અને કાલથી ન આવતી. તેમાં જ આપણો બંનેનો ફાયદો છે. અને તે કામ કરવા લાગી ગઈ. ત્યારે તે બેડશીટ જોઈ રહી હતી તો તેને એક જગ્યાએ વિચિત્ર પ્રકારના ધાબા નજર આવ્યા. તે મનમાં ને મનમાં સમજી ગઈ અને મુસ્કરાવા લાગી. સાહેબ જમ્યા પછી શીતલ પણ ભોજન કરવા લાગી. ભોજન કરતાં કરતાં વિચારી રહી હતી કે ઘરે તો કોઈ છે નહીં અને ઘરે એકલા રહીને મારે લુખા સુખા ખાવું પડશે અને મારું ત્યાં મન પણ નહીં લાગે. સાહેબે તેને આખા મહિનાની પગાર આપી દીધી હતી અને કહ્યું હતું કે કોઈ તકલીફ હોય તો ફોન કરીને જણાવજે. જમ્યા પછી શીતલે હિંમત ભેગી કરી અને સાહેબને કીધું, સાહેબ, મારા ઘરે પણ કોઈ નથી તો હું અહીંયા જ રોકાઈને તમારું કામ કરીશ. જો તમને તકલીફ ના હોય તો હું બહાર ગેસ્ટ હાઉસનો રૂમ છે ત્યારે જઈશ. તો રાહુલે કહ્યું, તો અહીંયા રહીશ. હવે તારા વિશે લોકો ખરાબ વાતો કરશે તો? શીતલે કહ્યું, સાહેબ, બધા લોકો તો એમ જ સમજે છે કે તે તેના પતિ સાથે બહાર ગઈ હશે. મેં મારા સાસુને ફોન કરીને જણાવી દીધું છે કે હું સાહેબના ત્યાં રોકાઈ જઈશ અને મારા સાસુએ મને રહેવા માટે હા પાડી છે. રોહિત સાહેબે તેને હા પાડી એટલે શીતલ તરત જ પોતાના ઘરે ગઈ અને સામાન લઈને પાછી આવી ગઈ. તે ફટાફટ નાહીને કામ કરવા લાગી. રોહિત સાહેબ ટીવી ઉપર ફિલ્મ જોઈ રહ્યા હતા. શીતલ તેને ચા બનાવીને આપી. શીતલ પાસે બીજું કરવા માટે કોઈ કામ નહોતું. તેણે સાહેબને કહ્યું, સાહેબ, તમને ટાઈમમાં હોય ત્યારે ઘર માટે થોડું કરિયાણું મંગાવી લેજો. હું તમને ખૂબ જ સારી રસોઈ બનાવીને જમાડીશ. તેની વાત સાંભળીને રોહિત હસવા લાગ્યો કારણ કે આજે તેનું ઘર લાગી રહ્યું હતું. શીતલ ભલે નોકરાણી હતી પણ તે ખૂબ જ સુંદર અને સમજદાર હતી. બપોરે જમ્યા પછી રોહિત પોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો અને શીતલે કહ્યું, હું મારા ક્વાર્ટરમાં ઊંઘવા માટે જાઉં છું. હું સાંજે આવી જઈશ. રોહિતે ખબર હતી કે ક્વાર્ટર ઘણા સમયથી વપરાતું નથી એટલે ખૂબ જ ગંદુ છે. તો તે શીતલને કહ્યું, તું અહીંયા ડ્રોઈંગ રૂમમાં સૂઈ જા. રોહિત બપોરે 3 વાગ્યે ઊભો થઈને બહાર નીકળ્યો તો શીતલે સૂઈ રહી હતી. તે એક જ નજરે નોકરાણી શીતલને જોવા લાગ્યો. શીતલના ગોર પગની અંદર નાની નાની પાયલ પહેરેલી હતી. રોહિતને ત્યાંથી નજર હટાવી લીધી. તે પોતાના મનને ભટકાવા દેવા માંગતો ન હતો.
તે રસોડામાં ગયો અને પાણી પીધું. થોડીક અવાજ થઈ એટલે શીતલ જાગી ગઈ અને સીધી રસોઈ ઘરમાં આવી અને બોલી, સાહેબ, મને અવાજ આવી હોય તો હું તમને પાણી આપી જાત. ચાલો તમે બેસો, હું ચા બનાવું છું. રોહિત ત્યાં બેઠો બેઠો જ ફોન કરીને કરિયાણાની વસ્તુ મંગાવી લીધી અને તેણે શીતલ સામે જોઈને કહ્યું, તારે કોઈ વસ્તુ જોતી હોય તો તું મને કહે, હું મંગાવી આપું છું. શીતલને લગ્ન પછી કોઈ પુરુષે વસ્તુ અપાવવાનું કહ્યું જ ન હતું. શીતલ ખૂબ જ શરમાઈ ગઈ એટલે રોહિતે કહ્યું, શરમાવાનું છોડી દે અને જે જોઈએ તે મંગાવી લે. એટલે શીતલે કહ્યું, સાહેબ, મારે મેકઅપનો સામાન જોઈએ છે. સામેથી દુકાનમાં માલિકે કહ્યું કે સવારે દુકાનની પાછળના દરવાજેથી આવીને સામાન લઈ જજો. બીજા દિવસે શીતલ સામાન લેવા માટે બહાર ગઈ તો સાહેબે કહ્યું કે તારી માટે કપડાં પણ લેતી આવજે. બજારમાંથી આવીને શીતલે સાહેબ માટે સાંજે જમવામાં ઈડલી બનાવી અને બંને ભોજન કર્યા. રોહિતે કહ્યું કે તું કામ પૂરું કરીને અહીંયા હોલમાં સૂઈ જજે, હું મારા રૂમમાં સૂવા માટે જાઉં છું. શીતલ સમજી ગઈ કે આજે રોહિત બાબુને તેના બાબુ ખૂબ પરેશાન કરી રહ્યા છે. તે જ્યારે કામ પૂરું કરીને રસોડાની બહાર આવી તો રોહિત સાહેબ પણ હોલમાં ખૂબ જ થાકેલા હોય એ રીતે બેઠા હતા. તેણે શીતલ પાસે પાણી માંગ્યું. શીતલે પાણી આપ્યું અને પૂછ્યું કે સાહેબ, કોફી પીશો? તેની વાત સંભાળો અને રોહિત ખુશ થઈ ગયો. શીતલને તેની માટે કોફી બનાવી અને તે સાહેબના રૂમમાં તેની પથારીને વ્યવસ્થિત કરવા માટે ગઈ. રૂમની અંદર જ્યારે સાહેબની પથારી વ્યવસ્થિત કરી રહી હતી તો તેણે બે ચોપડી ત્યાં પડેલી જોઈ. પછી તેણે બહાર આવીને રોહિત સાથે વાત કરવા લાગી અને પછી તે બંને સૂવા માટે જતા રહ્યા. રાતના લગભગ 2 વાગ્યા હતા અને શીતલ રોહિત સાહેબના રૂમમાં ગઈ. તેણે સાહેબને ચાદર ઓઢાડીને જ્યારે તે ચાદર ઓઢાડી રહી હતી ત્યારે તેની નજર એવી જગ્યાએ પડી કે તેની આંખો ફાટી ગઈ. તે એક જ નજરે તેને જોઈ રહી હતી. ત્યારે તે ચાદર ઓઢાડીને બહાર જઈ રહી હતી ત્યારે રોહિત તેને કહ્યું કે મારી માટે થોડું ગરમ પાણી લેતી આવ. અને રોહિતે એવો દેખાવા કરવા લાગ્યો કે તે ઊંઘમાં બોલી રહ્યો છે. થોડી વાર પછી શીતલ તેની માટે ગરમ પાણી લઈ આવી. ત્યારે રોહિતે પૂછ્યું કે તો અત્યારે મારા રૂમમાં શા માટે આવી હતી? તો શીતલે કહ્યું, સાહેબ, હું સવારે મારી માટે કપડાં લાવી હતી, તે તમને બતાવવા માટે આવી હતી. રોહિતની આંખોમાંથી એક અલગ જ ચમક આવી ગઈ. તેણે કહ્યું, હા જરૂર, હું પણ તે જોવાનું પસંદ કરીશ. શીતલે ઓઢેલી ચાદર દૂર કરી તો તેણે સુંદર મજાનો નવા કપડાં પહેરેલા હતા. આ જોઈને રોહિત બાબુનો બાબો ઠેકડા મારવા લાગ્યો, પરંતુ રોહિત બાબુએ તો પોતાના ઉપર કાબુ રાખ્યો. એટલે શીતલે કહ્યું, સાહેબ, ઘણા સમયથી તમે એકલો છો અને હું પણ ઘણા સમયથી કોઈની રાહ જોઈ રહી છું. મારા પતિ ખૂબ જ દારૂડિયા છે, પરંતુ રાત દિવસે ભાનનો હોતા નથી. જો તમે આ ગરીબ સાથે સમય વિતાવો અને આનંદ કરવા માંગતા હોય તો હું મારી સાથે સમય વિતાવનાર આમંત્રણ આપું છું. તેની વાત સાંભળીને રોહિત સાહેબ બોલ્યા, તું ગરીબ નથી, ગરીબ એ હોય છે જેના વિચારો ગરીબ હોય છે. તે ખૂબ જ સુંદર અને સમજદાર છો. આપણે સમય સાથે વિતાવીશું શકીશું છીએ, પણ એક હદે સુધી, કારણ કે વધારે પ્રેમ કરવાથી પ્રેમ પણ ઝેર બની જાય છે. અને પછી રોહિત સાહેબ અને શીતલ લોકડાઉનની અંદર એક જ રૂમમાં કેદ થઈ ગયા. અને જ્યારે લોકડાઉનની લહેર પૂરી થઈ ત્યારે શીતલે પોતાના ઘરે જતી રહી હતી. હવે તે રોજ પોતાની ઘરેથી રોહિત બાબુના ઘરે કામ કરવા માટે આવી જાય છે. મિત્રો, આ નાની એવી વાત તમને કેવી લાગી તે જરૂર જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો વિડીયાને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આપણે એક નવા વાર્તાની અંદર.
ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.